અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં કુખ્યાત ચિરાગ ઘોટીના આતંકના એક બાદ એક વિડીયો સામે આવ્યા બાદ ફરિયાદનો સિલસિલો ચાલુ થયો છે। ટ્રાવેલર્સ પાસેથી ઉછીના લીધેલા ₹18.75 લાખ પરત આપવાને બદલે તે ચાઉ કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી 5,000 પડાવી લેનાર માથાભારે ચિરાગ ઘોટી અને તેના ભાઈ નિરાંત ઘોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। બંને ભાઈઓને દોરડાથી બાંધીને જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકી આપી ત્યાં લઈ જવાયા। સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં બીજી વાર ચિરાગ ઘોટીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સમયે સોશિયલ મીડિયામાં જે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ચિરાગ ઘોટી એક યુવકને ઊંધો સુડાવી લાકડીથી ઢોર માર મારી રહ્યો છે તે ભોગ બનનાર પાર્થ મિયાણી સામે આવ્યો। ચિરાગના રિકન્સ્ટ્રક્શન સમયે પણ હાજર રહ્યો હતો। જી, મારું નામ પાર્થ મિયાણી। જી, ઘોટીનો વરઘોડો તો નીકળશે। હજુ જેટલી ફરિયાદ થઈ છે બધી જ જગ્યાએ વરઘોડો તો નીકળવાનો જ છે, ફાઇનલ છે। પણ એક અમારી લોકોની અને સમાજની એક જ માંગ છે કે એમની ઉપર ગુજસીટોકનો કેસ લાગે અને એને ફાંસીની સજા મળે। જી, આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે ગાડલા પર સુરવની જે માર મારી રહ્યો છે એ હું ખુદ પોતે છું। અને આ વિડીયો છે 1.5 થી 2 વર્ષ જૂનો વિડીયો છે। જે વખતે એને મને માર મારીને એવું બોલેલો, એવું ધમકાવેલો, મને એને ડરાવેલો કે જો તે કોઈને વાત કરી અને જણાવ્યું કે મને આ રીતના મને સજા આપી છે, અલ્પેશભાઈ મિયાણીને જણાવેલું કે પછી ફેમિલીમાં જણાવ્યું તો તું જ્યાં આવીશ ત્યાંથી હું તને ગોતીને તને જાનથી મારી નાખીશ ને તારા ફેમિલીનું હેરાન કરીશ। આના ડરના કારણે મેં આજ સુધી પોલીસમાં ફરિયાદ નહોતી કરેલી। જી, એનો લુક બદલ્યો એ મતલબ એ પહેલા જે લુક રાખતો હતો એ કુખ્યાત લુક રાખતો હતો અને નાના માણસોને બીવરાવવા માટે, ધમકાવવા માટે આવો લુક રાખતો હતો। જે માથામાં આપ જોઈ શકો છો કે વાળ નથી, દાઢી વધારેલી છે, જે કુખ્યાત મતલબ આતંકવાદી લુક લાગે। અને જ્યારે 8 મહિનાથી ફરાર હતો ને કોર્ટે એમને સમન્સ પાઠવું કે તારે હાજર થવાનું છે ત્યારે પૂરો લુક ચેન્જ કરીને આવ્યો। જ્યારે પોલીસની સામે હાજર થયો ત્યારે પૂરો લુક ચેન્જ હતો। જ્યારે એમ લાગે કે ના તો સીધો માણસ છે। વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે એ આવા વિડીયો બનાવીને બીજા માણસોને બતાવે કે જો તે આવું કર્યું તો તારી પણ આવી હાલત કરીશું। આ વિડીયો બતાવીને ડરાવી ધમકાવીને એના માટે આ વિડીયો બનાવતો હતો કે જે માણસોને બતાવીએ કે જો તે આવું ન કર્યું તો તારી આવા। જી, મારું તો રહેવાનું છે સુરત, પણ હું કામ કરું છું બિલીમોરાથી સ્પેશિયલી જોવા માટે આવેલું। મારું નામ મુકેશ ગજેરા છે। આજે ચિરાગ ઘોટી જેમણે અસંખ્ય લોકો સાથે ચીટિંગ કર્યા છે અને લોકોને દબાવ્યા છે અને ખંડણીઓ પણ લોકો પાસેથી ઘણી બધી લીધેલી છે। 2019માં મારે મિત્રતા હતી, ત્યાર પછી 2021માં વિશ્વાસમાં લઈ અને મારી પાસેથી 18,75,000 ઉછીના પેટે જે લઈ ગયા હતા એ મને પરત ન કરતા મેં એમને જાણ કરી, પણ ધીરે ધીરે 2-3 વાર કોલ કરવાથી ધીરે ધીરે ઉશ્કેરાઈ ગયા અને ત્યાર પછી ગાળાગાળી દેવાનું ચાલુ કર્યું। ખરેખર મારે જ્યારે જરૂર હતી ત્યારે મેં એને કોલ કર્યો ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે તું? મેં કીધું હું મારી ઘરે છું। તો એ ચિરાગ ઘોટી, એમનો નાનો ભાઈ અને યુવરાજ જાદવ ત્રણેય ઇનોવા કાર લઈ અને ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ ચિરાગ ઘોટી પીધેલી હાલતમાં છે। એલફેલ બોલવા માંડ્યા એટલે તરત હું મારી રૂમમાં ઉપર લઈ ગયો અને ત્યાં બેસીને શાંતિથી વાત કરવા માટે આજીજી કરી, પણ એ નશાની હાલતમાં ગાળો ભાંડવા માંડ્યો અને ત્યાર પછી મને પિસ્તોલ બતાવી અને કીધું કે આ કોઈના બાપની સગી ન થાય, જે કાંઈ પૈસાની લેતી દેતી છે તે ભૂલી જાઓ અને ક્યારેય કોઈને આવા જાણ નથી કરવાની, નહીતર ગમે ત્યારે તમારો ધંધો ટ્રાવેલ્સનો છે, રાત આવરનું તમારે બહાર જવાનું જ હોય એ પણ મને ખ્યાલ છે, ગમે ત્યાં હું અડી જઈશ અને ગમે ત્યાં તમારું ખૂન કરી નાખીશ। મેં 18,75,000 ચિરાગભાઈ ઘોટીને આપેલા અને 1 લાખ યુવરાજભાઈને, જે એમના વાઈફ બીમાર હતા એટલા માટે એને પણ ઉછીના પેટે આપેલા। આજે જે પોલીસ કામગીરી કરી રહી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે અર્થતંત્ર અને પોલીસ કામગીરી ખૂબ ધન્યવાદ આપું છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે અને અર્થતંત્ર ઉપર તમામ સમાજને પૂરેપૂરો વિશ્વાસ બેસે એવા કાર્યો કરી રહી છે। 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.